वडोदरा में काफ़ी ज़्यादा वोटों से विजय हासिल करने वाले भाजपा के सांसद डॉक्टर हेमंत जोशी का सत्कार समारोह गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल की ओर से आयोजित करवाया गया। वडोदरा के विजेता सांसद डॉक्टर हेमंत जोशी का सत्कार समारोह और कार्यकरों का अभिवादन समारोह आयोजित करवाया गया था। दरअसल गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल की ओर से ये सत्कार समारोह आयोजित करवाया गया था, जिस दौरान शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, मेयर पिंकीबेन सोनी, विधायक योगेश पटेल, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री समेत संगठन के होद्देदार और कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। सांसद डॉक्टर हेमंत जोशी का इस दौरान सम्मान किया गया था और उसी के साथ रावपुरा विधानसभा में अच्छी कामगिरी करने वाले वार्ड के होद्देदार और कार्यकरों को भी सम्मानित किया गया था। तो वहीं सबसे ज़्यादा वोट हासिल करने वाले वार्ड नंबर 16 में 1 लाख रुपयों का इनाम दिया गया था। तो वहीं वार्ड नंबर 2 की टीम को 75,000 रुपयों का इनाम दिया गया था। तो वहीं वार्ड नंबर 1 की टीम को तीसरे क्रमांक पर 50,000 का इनाम दिया गया था। इसके अलावा अच्छी कामगिरी करने वाले हर वार्ड को प्रोत्साहक पारितोषिक और सर्टिफिकेट दिए गए थे। આજે વડોદરા લોકસભાની ચૂંટણીમાં જે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો વિજય થયો છે તેના અનુલક્ષીને આજે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજીના ઉપસ્થિતિમાં આપણા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહજીના ઉપસ્થિતિમાં અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનો આભાર દર્શન તથા મારો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે મતદાતાઓએ અને કાર્યકર્તાઓએ આટલા ધૂમધકતા તાપની અંદર પણ વડોદરાનું ગૌરવ વધારી અને સમગ્ર રાજ્યમાં 3જા નંબરની લીડના અંતર્ગત મારો વિજય કર્યો છે, ભારતીય જનતા પાર્ટીનો વિજય કર્યો છે, ત્યારે આ સમગ્ર જીત ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓની છે અને તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા એમના ઉદ્બોધનની અંદર કાર્યકર્તાઓનો નતમસ્તક થઈ આભાર માનવામાં આવ્યો। ત્યારબાદ જેટલા પણ વોર્ડ વાઇઝ જેટલા લોકોના સારામાં સારા પ્રદર્શન રહ્યા એ તમામ વોર્ડના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ટોકન ઓફ એપ્રિસિએશનના ભાગરૂપે પુરસ્કૃત કર્યા અને એ સૌનો આભાર માની અને સૌ કાર્યકર્તાઓનું આજે સ્નેહમિલન યોજવામાં આવ્યું। વડોદરા શહેરમાં વડોદરા લોકસભાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને રાવપુરા વિધાનસભા વિસ્તારના કર્મઠ કાર્યકર્તાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોકધમતી ગરમીમાં પણ પ્રયત્નોની પરાકાષ્ઠા કરીને રાવપુરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી અને તેના કારણે આ જ પ્રકારની મહેનત તમામ વિધાનસભા વિસ્તારમાંથી થયેલ છે અને તેના કારણે આપણા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ 5,82,000 લીડથી ચૂંટણી જીત્યા છે। ગુજરાતમાં 3જા નંબરે ને આખા દેશમાં 7મા નંબરે જ્યારે ચૂંટણી જીત્યા હોય ત્યારે વોર્ડના તમામ એટલે કે વોર્ડ નંબર 1, 2, 3, 7, 13, 14, 15 અને 16 તમામ વોર્ડના તમામ સંગઠનના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે સન્માન કરવામાં આવ્યું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।